તિરુપતિ બાલાજીનો ઇતિહાસ. ભારતને ખાલી મંદિરોની ભૂમિ કહેવામાં આવતું નથી. તેના મંદિરોમાં કંઈક ખાસ છે જે હજારો કિલોમીટર દૂરથી લોકોને તેમની ભક્તિ અને આદરથી આકર્ષે છે. હજારો મંદિરો પોતાના ઇતિહાસ અને રહસ્યો ધરાવે છે જેને કોઈ ક્યારેય ઉજાગર કરી શક્યું નથી, કદાચ કોઈ કરી શકશે નહીં. આમાંથી એક આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિર છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા ડુંગરો પર આવેલું આ મંદિર ભારતમાં સૌથી પ્રખ્યાત અને પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. વધુમાં, તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક પણ છે. ચમત્કારો અને રહસ્યોથી ભરેલું આ મંદિર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ મંદિરના પ્રમુખ દેવતા શ્રી વેંકટેશ્વર સ્વામી છે, જેમને આપણે ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં વારદાનની પરંપરા. દંતકથા અનુસાર, જેમની ઈચ્છા પૂર્ણ થાય છે તેવા ભક્તો મંદિરમાં આવે છે અને ભગવાન વેંકટેશ્વર સ્વામીને પોતાના વાર અર્પણ કરે છે. દક્ષિણમાં આવેલું હોવા છતાં, આ મંદિર દેશભરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. આ પરંપરા સદીઓ જૂની છે અને ભક્તો તેને ખૂબ જ ભક્તિથી ઉજવે છે. આ મંદિરની વિશિષ્ટતા એ છે કે અહીં ફક્ત પુરુષો જ નહીં પરંતુ સ્ત્રીઓ અને યુવતીઓ પણ ભક્તિથી પોતાના વારનું દાન કરે છે. તિરુપતિમાં વારદાનની કથા. દંતકથા અનુસાર, પ્રાચીન સમયમાં કીડીઓએ ભગવાન તિરુપતિ બાલાજીની મૂર્તિની આસપાસ માળો બનાવ્યો હતો. તેનાથી મૂર્તિ કોઈએ દેખાતી ન હતી. એક ગાય દરરોજ આવતી, મૂર્તિને તેના દૂધથી અભિષેક કરતી અને પછી જતી રહેતી. જ્યારે ગાયના માલિકને આ વાતની ખબર પડી ત્યારે તેણે ગાયને મારી નાખી, જેનાથી મૂર્તિમાંથી લોહી નીકળવા લાગ્યું. આ જોઈને એક મહિલાએ તેના વાળ કાપીને બાલાજીના માથા પર મૂક્યા. ભગવાન પ્રગટ થયા અને સ્ત્રીને કહ્યું, "જે કોઈ અહીં આવશે અને મારા માટે પોતાના વાળનું બલિદાન આપશે, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે." વારદાનની આ પરંપરા ત્યારથી ચાલી આવી રહી છે. પૌરાણિક માન્યતાઓ અને ઇતિહાસ. પૌરાણિક માન્યતાઓ કહે છે કે ભગવાન વિષ્ણુ સ્વામી પુષ્કરણી નામના તળાવના કિનારે થોડા સમય માટે રહ્યા હતા. આ તળાવ તિરુમાલા ડુંગરો પર આવેલું છે, તેથી તિરુપતિની આસપાસના ડુંગરોને સપ્તગિરિ કહેવામાં આવે છે, જે શેષનાગના 7 ફૂટ પરથી બનેલી છે. આ શ્રી વેંકટેશ્વર મંદિરના સપ્તગિરિના 7મા ડુંગર પર સ્થિત છે, જેને વૈકુંઠદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ કોઈએ બનાવી નથી, પરંતુ તે પોતે જ ઉત્પન્ન થઈ છે. તિરુપતિ બાલાજી મંદિરનો ઇતિહાસ. તિરુપતિ બાલાજી મંદિરને 7 ટેકરીઓનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 3જી સદીમાં આસપાસ બનાવવામાં આવ્યું હતું અને વિવિધ રાજવંશોના શાસકો દ્વારા સમયાંતરે તેનું નવીકરણ કરવામાં આવ્યું છે. 5મી સદી સુધીમાં તે સનાતનીઓ માટે એક મુખ્ય ધાર્મિક કેન્દ્ર બની ગયું હતું. એવું કહેવાય છે કે મંદિર વૈષ્ણવ સંપ્રદાયમાં ઉદ્ભવ્યું હતું. 9મી સદીમાં કાંચીપુરના પલ્લવ શાસકોએ મંદિરનો કબજો લીધો હતો. આ મંદિરની ખ્યાતિ 15મી સદીમાં શરૂ થઈ અને તે આજે પણ ચાલુ છે. તિરુપતિ બાલાજી મંદિરની વાર્તા. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ એક વખત શીર્ષાસનના તેમના શેષ શૌર્ય પર તેમની પત્ની લક્ષ્મી સાથે આરામ કરી રહ્યા હતા. ત્યારે ઋષિ ભૃગુ આવ્યા અને તેમને છાતીમાં લાત મારી. વિષ્ણુએ ભૃગુના પગ પકડીને પૂછ્યું, "ઋષિ, શું તમને દુઃખ થયું છે?" જો કે ઋષિના વર્તનથી નારાજ લક્ષ્મી ગુસ્સામાં વૈકુંઠ છોડીને પૃથ્વી પર પદ્માવતી નામની છોકરી તરીકે જન્મ્યા. ભગવાન વિષ્ણુ વેંકટેશ્વરમાં રૂપાંતરિત થયા અને પદ્માવતી પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. દેવીએ સ્વીકાર કર્યો અને બંનેના લગ્ન થયા. આજે પણ તિરુપતિ મંદિરમાં મૂર્તિ અડધા પુરુષ અડધા સ્ત્રીના લગ્ન પોશાકમાં સજ્જ છે એવું માનવામાં આવે છે.